આજ રોજ ખાંભડા ગામે કોઈ એજન્સી દ્વારા સર્વે કરવા માટે આવેલા હતા. ગામ લોકોને ખબર પડી. ગામ લોકો શેનું સર્વે છે જાણવા માટે અહીં ઉપસ્થિત થયા. પોલીસ બંદોબસ્ત પણ આવેલો, પણ નહીં પોલીસ અધિકારીઓને ખબર કે શેનો પ્રોજેક્ટ છે, શેનું સર્વે છે, કઈ કંપની સર્વે કરી રહી છે. નથી જે સર્વે કરવા માટે આવેલા એ અધિકારીઓ પણ સરખો જવાબ આપી શકતા નથી. તો મને એવું લાગે છે કે આ ટ્રાઇબલ વિસ્તાર માટે ભારત સરકારે જે કોઈ પૈસાના કાયદા કે રૂઢિપ્રથા ગામ સભા અને પંચાયતને આપેલી સત્તાનો અધિકારીઓ દ્વારા હનન કરી દેવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે. ખરેખર ગામ સભાને પહેલા એમણે જાણ કરવી જોઈએ, પંચાયતને જાણ કરવી જોઈએ, પંચાયતને લેટર આપવો જોઈએ અને પંચાયત ગામ સભા બોલાવીને શેનો પ્રોજેક્ટ છે, શું છે એનું નિરાકરણ કરીને પછી સર્વે કરવું જોઈએ. એના બદલે જે પોલીસ બંદોબસ્ત અધિકારીઓ બંદોબસ્તમાં આવ્યા છે અધિકારીઓ એમને એમ કહે છે કે અમારી જવાબદારી. તો કાલે ઉઠીને બે લાઈન કોઈ હાઈટેશન લાઈન જવાની વાત કરે છે, એની લાઈન નીચે કોઈને ઘર બાંધવાની દેશે તો એ પોલીસ અધિકારી જવાબદારી લેશે, લેખિત બાંહેધરી આપશે. એના માટે અમારી રજૂઆત છે કે પંચાયતને લેટર આપો. પંચાયતમાં અમે ગામ સભા બોલાવીએ, ત્યાં પોલીસ અધિકારી પણ આવે અને જે તે સર્વે કરવા આવેલી એજન્સી એના અધિકારીઓ પણ આવે અને લોકોને સાચી માહિતી આપે તો જ સર્વે થશે. નહીં તો આજે અહીંયા અમે સર્વે કરવા દેવાના નથી. એના માટે અમારે જે કંઈ કરવું પડે તો કરીશું. એની તમામ જવાબદારી વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, પ્રશાસનની રહેશે.